હમણાં મેં તમારી સાથે યોગની વાત કરી, એટલે 8 યોગા જે થાય છે એની તમારી સાથે વાત કરી. એટલે 4, 3, 8, 9, 5, 1, 2, 7, 6, પછી આ ઊભી લાઈન હતી, આડી લાઈન ની બી મેં તમારી સાથે વાત કરી. એટલે ટોટલ આ તમારી લાઈન થઈ 6, અને પછી 7 અને 8 એ લાઈન તમારી છે 4, 5 અને 6, 2, 5 અને 8. આ જે બે લાઈન છે એ રાજયોગ બનાવે છે. એટલે 4, 5, 6 એટલે સુપર સક્સેસ, અને 2, 5, 8 એટલે સક્સેસ, અને 9, 5, 1 જે ત્રીજું રાજયોગ બનતું હોય છે એ આપણે ઊભી લાઈનમાં આવી ગયું છે. એનાથી બી જેમની પાસે આ 3 લાઈન બી પૂરી થતી હોય છે એમને બી ખાસો બધો સફળતા, એમને મહેનત કરવાથી એમને સફળતા ચોક્કસ મળતી હોય છે. હવે આની અંદર હું વાત કરી લઉં કે આ જે 3 અંકો છે, અને 3 અંકોમાંથી ક્યારેક એવું બનતું હોય છે કે એમાંથી કોઈને એક જ અંક હોય, કોઈને અગર 2 અંક મળતા હોય, એવી રીતે બની શકે છે ગમે તે. એટલે આ જે લાઈનમાંથી છે 4, 3 અને 8, તો જુઓ 4 નંબર વ્યવસ્થાપક, 3 નંબર પ્રોફેસર એટલે સ્પીચ બોલવાની કુશળતા, 8 નંબર મની મેનેજમેન્ટ પૈસા. હવે 4, 3, 8 જે આ 3 વસ્તુ એની જેની અંદર હોય, તો એ મેં તમને વાત કરી કે મેન્ટલ એમનું પાવર રહેવાનું છે, પૈસાની સગવડ એમની સારી રીતે કરતા આવડતી હશે, અને એ બોલવાની બી સ્પીચ બી એમની અંદર સારી હશે. આ 3 વસ્તુ મળતી હોય તો એ માણસમાં આ રીતની ક્વોલિટી હોય છે. એટલે એ લોકો નોકરી પણ કરી શકતા હોય છે અને જોબ પણ કરી શકતા હોય છે. અને કયા અંકનું કેટલું પાવર જે છે, આ 3 અંક મળતા હોય તો બધા 3 અંકને 33.3, 33.3 એટલે ટોટલ થઈને 99.99 એ રીતે એમનું ટોટલ થતું હોય છે. અને 2 અંકો મળે એટલે શું થાય? 33.3, 33.3 એટલે 66. એટલે કે 50 આપણે જ્યારે કહીએ કે 100%, 50% અને 25%, એટલે એનો બેનિફિટ એમને એ રીતે મળતો હોય છે. એટલે 3 લાઈન કમ્પ્લીટ થાય તો 100% જે એમના લક્ષણો છે એમને મળતા હોય છે. 2 અંકો ભેગા થાય તો પેરમાં આવતા હોય તો એમને 50% એમાં એમની સંભાવનાઓ રહેલી હોય છે. અને પછી એટલે આમાં જ્યારે બી તમે પ્રિડિક્શન કરો એટલે એવું ના તમે વિચારતા કે આમાં આ એક અંક નથી, પરંતુ અમુક ટાઈમે એમના મોબાઈલ નંબર ઉપરથી, એમની નામની સ્પેલિંગ ઉપરથી, કે એમના કલરો ઉપરથી ઓટોમેટિકલી એમની જે ચોઈસ, એ નંબરની જો પ્રભાવ, એટલે એ નંબર એમનામાં નથી, એ અંક એમનામાં નથી, પરંતુ બીજી કોઈ રીતે બહારથી એ અંક એમને સપોર્ટ કરતો હોય છે. તો અમુક ટાઈમે આપણે દેખીતી રીતે એવું લાગે કે આ અંક એમનામાં નથી, એટલે આમનામાં આ વસ્તુ નહીં હોય. પરંતુ જ્યારે તમે બધા જ એના બધી જ લેબમાંથી, હું આને લેબ કહીશ, કે જ્યારે બી આપણે કોઈ બી ચીજનું પરીક્ષણ કરતા હોઈએ છીએ તો બધી જ લેબમાંથી એને બાયપાસ એને કરવું પડતું હોય છે કે કયા અંક એમને કઈ જગ્યાથી એમને સપોર્ટ કરી રહ્યા છે, અને નથી કરતા તો આપણે એમને કઈ રીતે એમને એ અંકોનો એમને સપોર્ટ કરાવવાનો છે. એ રીતે આ અંકોની ભાષાને તમે સમજશો અને કામ કરશો તો તમને બહુ ગમશે અને સારું લાગશે. તો હવે આગળના ચેપ્ટરમાં હું જે વાત કરી રહી છું એ કમ્પેબિલિટી નંબર છે, એટલે કોણ કોના મિત્રો છે, કોણ કોના એન્ટી નંબરો છે, અને એ પછી વાત કરીશ 1 થી 31 તારીખ સુધી જન્મેલા લોકોનું વિચારો, સ્વભાવ કેવી રીતના હોય છે. તો મળીએ આપણે આગળ. ધન્યવાદ. થેન્ક યુ.